નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ 26 બેઠકો માટે ઉમેદવારો પસંદગીની કવાયત વધુને વધુ વેગવંતી બની રહી છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીઓ વધુને વધુ બેઠક જીતવા માટે જ્ઞાતિગત સમીકરણ અને જનતાના મૂડના આધારે ઉમેદવારોની પસંદગી પર ભાર મૂકી રહ્યા છે। જો કે લોકસભાની ચૂંટણી માથા પર છે ત્યારે કોંગ્રેસમાં નારાજગીનો ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। કેટલાક ધારાસભ્યો પ્રદેશની નેતાગીરી સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે, તો કેટલાકની પાર્ટી છોડવાની ચર્ચા સંભળાઈ રહી છે। તેવામાં હાર્દિકને અમરેલીથી કોંગ્રેસ લોકસભાની ચૂંટણી લડાવી શકે તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે। બીજી તરફ અમદાવાદના પૂર્વ બેઠક પરથી સાંસદ રહેલા પરેશ રાવલના હસ્તાને આ વખતે પાટીદાર ફેક્ટરને ધ્યાને રાખીને સીકે પટેલ અથવા તો ભાજપના બીજા યુવા નેતાઓને मैदान उतारे तेवी शक्यता है। आ तमाम चर्चा वच्चे आखिर कोण फावे छे ने कोण कपाय छे तेना पर सौनी नजर है, त्यारे आ तमाम बाबत पर चर्चा करीशुं महामंथનમાં मारी साथे। आगामी लोकसभाની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગીની હિલચાલ શરૂ થઈ છે। રાજ્યના અનેક સાંસદો એક્ટિવ ન હોવાના કારણે તેમની ટિકિટો કપાઈ શકે છે, જ્યારે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્તમાન સાંસદોમાંથી કેટલાક સાંસદોની ટિકિટ કપાઈ શકે છે। અમદાવાદના પૂર્વ સાંસદ પરેશ રાવલની કપાય તેવી શક્યતા છે। બીજી બાજુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાટીદારોનું પણ પ્રભુત્વ રહેલું છે, તો એ પણ એક लड़ीश तो पक्ष में जुड़ाई ने लड़ीश लड़ीश तो पक्ष में जुड़ाई ने लड़ीश। क्या कांग्रेस का समर्थन किस तरह से कर डायरेक्ट इनडायरेक्ट हो सकता है, लेकिन मैं 2.5 साल तक किसी पार्टी में नहीं ज्वाइन होने वाला। क्या कांग्रेस का समर्थन किस तरह से कर डायरेक्ट इनडायरेक्ट हो सकता है, लेकिन मैं 2.5 साल तक किसी पार्टी में नहीं ज्वाइन होने वाला। हमारी लड़ाई कोई स्वार्थ की या महत्वाकांक्षा की नहीं, हमारी लड़ाई समाज के अधिकारों की है। हमने कहा कि हमें आरक्षण चाहिए, आप कैसे दोगे वो आप स्पष्ट कीजिए। हमें गुजरात के किसानों के लिए, रोजगार के लिए हम बात कर रहे तो उसके लिए आप क्या करोगे। कांग्रेस ने जो आमंत्रण हमें दिया है उसका हम स्वीकार करते हैं, लेकिन हम झूठ नहीं सकते, क्योंकि हम आंदोलन समाज के अधिकारों के लिए चला रहे हैं, कोई चुनाव लड़ने के लिए नहीं। कांग्रेस अगर कहती है कि हम 20% आरक्षण दोगे तो वो कैसे दोगे, आप समाज को पहले समझाइए तो हम आपके साथ जुड़ पाएंगे। जमी लीधुं बाकी है? हाँ, तो वांधो नहीं, रेडी थी गया ने। कलाक हलवानुं नथी। एक तो आनंदना समाचार छे ई खेडूतोना छे, ई छेल्ले हूँ कहीश प्रोग्राम पते पछी। अत्यारे जे विषय छे एमां मूर्तिया, तमने खबर छे ने, आपणे पेलुं लग्न करवाना होय એટલે આપણે બધું મૂર્તિયાને બધું તૈયાર કરીએ, બધું આમ ગોઠવીએ, એવી રીતે મૂર્તિયા તૈયાર થઈ રહ્યા છે। સમજી ગયા બરોબર? 26 મૂર્તિયા અત્યારે આપણે આ આગામી લોકસભાની ચૂંટણીમાં આપણે મોકલવાના છે લોકસભામાં। હવે તમને અને મને બધાને એવું છે કે ચૂંટાઈ ગયા પછી દેખાતા નથી। વાત એ તમારી સાચી છે, એમાં ખોટું પણ નથી, પણ એમાં તમારો ને મારો પણ વાંક છે। ક્યારે ફોન 50 કર્યા નથી। सांसद के धारासभ्य साहेब આપણે એને પગાર આપીએ છીએ। હા હા, બિલકુલ પગાર આપીએ છીએ, કેમ નહીં। પછી ઉપરથી એને વિકાસના કામ માટે એકને 1.5 કરોડ રૂપિયા અને સાંસદને 5 કરોડ, ધારાસભ્યને 1.5 કરોડ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે। એ પોતે વ્યવસ્થિત રીતે કટકી વગર
હા, કટકીને પછી પરમિશન નથી, પાછા 20% લેતા હોય તો પાછા કહી દેવાનું. એટલે એ પણ કટકી વગર વાપરવાની આખી ઘટનામાં તમે વિચાર કરો 25 કરોડ થાય એક સાંસદની. અને આ બધા ખેડૂતોના મુદ્દાઓમાં સાંસદો આવ્યા હતા કે રસ્તા ઉપર કે નથી આવ્યા? તમારી વારે આવ્યા છે? ન આવ્યા જરાક બોલાવડાવો એમને, થોડા ફોન બોન કરીને એને યાદ અપાવડો કે તમે એમના સાંસદ છો. ઘણા તો હેલિકોપ્ટર સાંસદ છે, બોલો, હેલિકોપ્ટરથી ફુર આવે પ્લેનમાં પછી ઉડી જાય. એવા નહીં જનતા ચૂંટે છે. તમે વિચાર કરો હવે આમાં ઈશુદાનભાઈ કરે તો કરે શું? પછી એમ કે ભાઈ ખાડા પડે છે ને ઈશુદાનભાઈ ગ્રાન્ટ વપરાતી નથી. ઈશુદાનભાઈ તમે તો ચીસો પાડો છો પણ કંઈ થતું નથી. પણ થતું તમારા કારણે નથી. મૂર્તિયા પસંદગીમાં ધ્યાન રાખવાની સાહેબ. હજી પણ તમને કહું છું, પક્ષાપક્ષીથી પર જઈને એક મૂર્તિયાને પેલા એકવાર જુઓ. આપણે ગામની કન્યા હોય ને, ગામની કન્યા એટલે કોઈ ગામમાં આપણા કન્યાને મૃત્યુ શોધતા હોય ને કોઈ સલાહ લેતા આપણે કેમ કહીએ છીએ, જરા છોકરાને જોઈ લેજો બરોબર. એ છોકરો બરોબર ત્યાં દારૂ બારૂ પીતો નથી, દુકાને બહુ ઉભો રહે છે, મસાલો ખાય છે, ત્યાં સુધીની ધ્યાન રાખીએ. તમે વિચાર કરો મસાલા ખાવાની ધ્યાન રાખતા હોય અને સાંસદનો ઉભો હોય, મૂર્તિને ખબર ન હોય આવ્યા છે, અરે ભાઈ ભાઈ તો આ પાર્ટીમાંથી છે, આ પાર્ટીમાંથી છે, એને તો ચૂંટવી જ પડે ને, ચૂંટવું જ પડે ને, એમ કરીને હૈસો કરીને મત આપી દે. પણ આજે પણ હું તમને કહું છું કે આવી જ રીતે તો જો તમે મતદાન કરશો તો હું ને તમે ચીસો પાડશો તો કઈ નહીં થવાનું, કશું નથી થવાનું. એના માટે તમારે જાગૃત થવું પડશે. અને મેં સૂત્રો અભિયાન છેડ્યું છે. શું? યસ, કાકા બરોબર બોલ્યા. જો આ કાકાને ખબર છે પણ બુદ્ધિશાળી યુવાનોને નથી ખબર. મત અને માથું એક સમાન. કોઈ આપણી પાસે માથાના 50 લાખ રૂપિયા આપીને એમ કે ઈશુદાનભાઈ તમારું માથું આપી દો 50 લાખ આપીએ, કે છગનભાઈ તમારું માથું આપી દો 50 લાખ આપીએ, તો આપણે આપવાના છીએ? નથી આપવા. તો સેમ દારૂની પોટલીથી અમે મત નથી આપવાના. 20,000 રૂપિયા અમારા મંદિરમાં 2 લાખ રૂપિયા આપતો અમારે નથી ને ભાઈ આપવાના મત. મંદિર અમે અમારી તાકાતથી અમે કરી લેશું, અમારે જે કરવું હશે તો. અને ભગવાનને મંદિરની જરૂર હશે તો કરશું, બાકી ખુલ્લામાં ભગવાન રહ્યો. આપણે રહેતા હોય ભગવાન તો રહે, એમાં કાંઈ વાંધો નહીં. એ તો મૂર્તિ છે. વાડીના નામે, સમાજના નામે અને આગેવાનો આવે, તમને ખબર હોય તો હાવ લુખા રીતે આપણે ફરતા હોય અને જયારે ચૂંટણી આવે ત્યારે આગેવાન પાસે ફોર્ચ્યુનર આવી જાય, સ્વિફ્ટ આવી જાય. શું કામ ખબર? એ તમારો આખો સમાજનો સોદો કરીને આવ્યો હોય ભલા માણસ, કારણ કે એને ભેજવું આપ્યું હોય, એ ભેજુનો ઉપયોગ આવું કરે. એટલે હું કહું છું કે મત તમારે નથી આપવાના કોઈ પણ પ્રલોભનથી. મત ક્યારેય નથી આપવાનો. મત 50 લાખ નહીં, 1 કરોડ રૂપિયા આપે તો એક મત નથી આપવાનો. અને મત 100% કરવાનો છે, 100% આપવાનો છે, અને 1 પણ રૂપિયો લીધા વિના. અને એવી રીતે તમે મતદાન કરજો કે એને એ મૂર્તિયાને તમે પેલા પીછાણજો એકવાર બરોબર છે કે નહીં, પછી મતદાન કરજો અને પછી જોજો તમે એની મજા આવે છે, એની રંગ તમે જોજો. અને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. 5, 7, 15 મૂર્તિયાઓ કપાય પણ છે અત્યારે ભાજપના. 26 ભાજપના છે. પેલા કેવું થતું હતું, કોંગ્રેસના 10-12 હતા ને, તો કોંગ્રેસના સાંસદ સભ્યો ત્યાં એની સરકાર હોય તો ભાજપના સાંસદ સભ્યો આપણી રજૂઆત કરે કે આ નથી અમારે, આ નથી. અત્યારે મુશ્કેલી એ પડી કે ત્યાંય ભાજપની છે ને અહીંયા બધા સાંસદ ભાજપના છે. કોઈને મુશ્કેલી જ નથી. હું સાંસદનો સર્વેયો કરાવી રહ્યો છું, ડિટેલ કઢાવી રહ્યો છું. પણ જ્યાં આપણા જે સળગતા પ્રશ્નો હશે એ આપણે ચર્ચા કરીશું. સળગતા પ્રશ્નો હજી એમને ઊભા છે, બોલો, વર્ષોથી. એક કહેવત એવી પણ હતી કે મોસાળમાં જમણવાર, આપણે ગામડામાં કહેવત છે ને કે માં પીરસનારીઓ એટલે માં તરત દીકરાને શીરો વધારે આપી દે. કારણ કે ભલે મોસાળ હોય પણ પીરસનાર તો માં જ છે ને, માના પિતાશ્રીનું ઘર છે. એવું ગુજરાત ને ભારતનું હતું, પણ એવું પણ મને થોડું દેખાયું ઓછું. પણ ખેર, આપણે ચર્ચા કરવાની છે. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. બિમલભાઈ શાહ છે, કોંગ્રેસના નેતા છે. અનિલભાઈ પટેલ ભાજપના નેતા છે. હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે અને જગદીશભાઈ આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત અનિલભાઈ આપણાથી કરીશ. ઘણી બધી ટિકિટો કપાય એવા મેસેજ છે મને. વિઠ્ઠલભાઈ દાદડિયાની તો નાદુરુસ્ત તબિયતના કારણે છે. લીલાધરભાઈ વાઘેલા છે, કેસરી પટેલ, એને પેલો વલસાડમાં જાતિ શોષણનો થોડો એ ભોગ બની ગયા હતા. આમાં હું છે, હની ટ્રેપ અત્યારે બહુ બચતું રહેવું. નેતાઓએ હની ટ્રેપથી બચવું ખાસ. દીપસિંહ રાઠોડને પણ એવું છે, એલ કે અડવાણીજી ગાંધીનગરમાંથી મને નથી લાગતું કે આ વખતે કદાચ લડે. આ મારું પ્રિડિક્શન છે, એમાં કંઈ લડે પણ ખરા એવું જરૂર નથી.
પણ હમણાં તો અમિત શાહજીએ કહ્યું ને કે ભાઈ 75 વર્ષનો અમે ક્રાઇટેરિયા જોઈ રહ્યા છીએ, એટલે મને લાગે છે કદાચ અડવાણી સાહેબ જાય, રંજનબેન પટેલ વડોદરામાં નવાને ચાન્સર આપે, દિલીપ પટેલ આણંદ, પ્રભાતસિંહ ચૌહાણ તો જ્યારે ત્યારે મૂછો ચડાવીને કે આપણે તો આપણે વટમાં જ છીએ એમ, પછી ટિકિટ કપાય આ તેવું થાય એવી શક્યતા ખરી. મહેસાણામાં પણ જે રીતે જીવાભાઈ પટેલ ને આશાબેન ને જે રીતે લેવાનો પ્રયાસ થયો છે, તો મને લાગે જયશ્રીબેન પટેલ નો પણ એક પ્રશ્ન. પરેશ રાવલ, હું કોઈનો વિરોધી નથી સાહેબ, હોઈ પણ ન શકું, મારો એ વિષય પણ નથી, પક્ષાપક્ષીથી પર મારે ચર્ચા કરવી જોઈએ અને કરવી જ જોઈએ, પણ પરેશ રાવલ એક્ટિંગ છે અને બહુમતીથી આપણે ચૂંટીએ. અહીંના બિચારા મહેનત કરતા હોય, રાત દિવસ એક કરતા હોય, મારા અમદાવાદના નાગરિકને જવું જાય ક્યાં, મુંબઈ ફોન કરશે, છતાંય આપણે મજબૂતીથી ચૂંટી લઈએ છીએ. જોતા નથી સાહેબ, જુઓ તો ખરા હેલિકોપ્ટર સાંસદોથી. હું એમ કહું છું કે આપણી કઈ રીતે આપણી લોકશાહીની પદ્ધતિ ટકી રહેશે, એવા કેટલા પ્રશ્નો એને સોલ્વ કર્યા છે. આપણે તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. તો અનિલભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે. દર વખતે દર ચૂંટણીમાં જેમ ભાજપનો એક પ્લાન સી, પ્લાન એ ને બી, એ બરોબર બૂથ લેવલનો અને બધું મેનેજમેન્ટ કરવું નેતાઓનું, પ્લાન સી એટલે કોંગ્રેસના તોડવા, વિકેટો ખેરવી, એવી એક ગણતરી હોય છે. આ વખતે ઘણા બધાના ટિકિટો કપાય છે, એટલે એમાં મને લાગે છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પણ ઉમેદવારોને ચાન્સ મળે. ઘરના છોકરા એક કહેવત છે, ઘંટી ચાટે, એ નથી મારે આખું બોલવું, પણ તો આ વખતે ભાજપના 26 ચાન્સીસો રિપીટ થાય એવી શક્યતા નથી જે રીતે આવી રહ્યું છે. તો શું ભાજપ નવી થિયરીથી જ જાય છે કે ભાઈ પ્રશ્ન જ જનતા પૂછે નહીં, નવો ઉમેદવાર આપી દો એટલે વ્યવસ્થિત ચૂંટી લે? ઈસુદાનભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં હર હંમેશ ઉમેદવાર નથી લડતો ચૂંટણીઓ, ભારતીય જનતા પાર્ટી લડે છે. ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લડે છે. અમારા જે સંગઠનની તાકાત છે, એ સંગઠનની તાકાત પર અને જે તે સરકારો અમારી છે, પછી એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની જે વિવિધ પ્રજાલક્ષી કામગીરી છે, એટલે એક તરફ એ લોક કલ્યાણની કામગીરીનું ભાથું, બીજી તરફ ભાજપાની સંગઠનની તાકાત અને પ્રજાનો પ્રેમ, જે પ્રજાલક્ષી કાર્યક્રમોના કારણે અને પ્રજા વચ્ચે સતત સંપર્કમાં રહેવાના કારણે પ્રજાનો જે પ્રેમ નરેન્દ્રભાઈ અને ભાજપા સંગઠનને મળે છે, એના આધાર પર ચૂંટણીઓ લડાય છે. ઉમેદવાર એક માત્ર પ્રતીક હોય છે, પરંતુ ચૂંટણીઓ સંગઠન લડતી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક્સ વ્યક્તિ કે કોઈ વાય વ્યક્તિ એનું મહત્વના બદલે ભાજપા સંગઠન અને ભાજપાની આઈડિયોલોજીનું મહત્વ હોય છે. તો આઈડિયોલોજી એટલે પછી ઉમેદવારોને કોઈ એમ એવું નહીં, પણ તો કેટલીક જગ્યાએ ભાજપ છે એને આયાત કરવાની જરૂર કેમ પડે? જો આઈડિયોલોજી જ હોય તો પછી એવી જરૂરિયાત ક્યાં પડે કે ભાઈ અહીંયા વિઠ્ઠલભાઈ હોય તો જ જીતે? જો ઈસુદાનભાઈ, બહુ સ્પષ્ટ વસ્તુ છે કે 1980માં સ્થપાયેલી આ પાર્ટી જ્યારે ભાજપના ફક્ત 2 જ સાંસદો જીત્યા અને આજે પૂર્ણ બહુમતીની સરકાર કેન્દ્રમાં છે, બહુ સ્પષ્ટ વસ્તુ છે કે કોઈ પણ પાર્ટીનું એક્સપાન્શન એ સમાજના પ્રતિષ્ઠિત લોકો, સમાજના નવા લોકો, જાહેર જીવનમાં કામ કરતા લોકો અને કેટલીય પોલિટિકલ પાર્ટીમાં જાહેર જીવનમાં કામ કરતા લોકો પોતે એક ચોક્કસ આઈડિયોલોજીના આધાર પર કામ કરતા હોય છે. જ્યારે એ વ્યક્તિને એમ ફીલ થાય કે ભાઈ હું જે આઈડિયોલોજીના આધાર પર કામ કરતો હતો એમાં હવે મને વિશ્વાસ બેસતો નથી, પરંતુ એક આ પોલિટિકલ પાર્ટી એવી છે કે જેની આઈડિયોલોજી ખૂબ સારી છે અને એ આઈડિયોલોજીથી કામ સાથે જોડાવાથી, એ આઈડિયોલોજીથી કામ કરવાથી જનસેવાનું એક વિશાળ માધ્યમ આપણને મળશે, તો એ પ્રમાણે પાર્ટીનું એક્સપાન્શન થતું હોય છે. અને પાર્ટીનું એક્સપાન્શન ત્યારે જ થઈ શકે જો તમે દરવાજા બંધ કરી દો. તમે કોમ્યુનિસ્ટ પાર્ટી છે તો કોમ્યુનિસ્ટ પાર્ટીની આઈડિયોલોજી કોઈ સ્વીકારતું નથી, તો લગભગ હિન્દુસ્તાનમાં નહીં વિશ્વમાં પણ કોમ્યુનિસ્ટ પાર્ટીને દરવાજા બંધ થવાના કારણે પાર્ટી બંધ થઈ ગયા. જે રીતે હું તમને કહું, મૂળભૂત તો હિન્દુસ્તાનમાં આઝાદી પછી કોંગ્રેસ એકમાત્ર પાર્ટી હતી, બીજી બધી પોલિટિકલ પાર્ટીઓનું અસ્તિત્વ ખૂબ નાનું હતું, પરંતુ આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેમાંથી ક્યાંક મમતાજી છૂટા પડ્યા, શરદ પવાર છૂટા પડ્યા, ચિદમ્બરમ પણ એક જમાનામાં છૂટા પડીને નવો પક્ષ બનાવ્યો અને ફરી પાછા કોંગ્રેસમાં જોઈન થઈ ગયા. કુલ મળીને મૂળભૂત તો ઘણા બધા લોકો, તમે જાહેર જીવનમાં કદાચ 60-70 દશકો પસાર
કરી ચૂક્યા હોય એવા ખૂબ લોકો કોંગ્રેસમાં જ હતા, પરંતુ કોંગ્રેસની કામગીરી સાથે કદાચ એમની વિચારસરણી સંમત ન હોય તો એ પક્ષ છોડીને કાં તો નવો પક્ષ બનાવ્યો હોય અથવા તો જે હયાત પક્ષ છે એમાં ક્યારેક લોકો જોડાતા હોય છે. પરંતુ કુલ મળીને ભારતીય જનતા પાર્ટીમાં તમે જુઓ કે જે રીતે એનું હોરિઝોન્ટલ એક્સપાન્શન થયું 1980 પછી, અને એક સ્ટ્રક્ચર, જેમ એક બિલ્ડિંગમાં એક હોરિઝોન્ટલ એક્સપાન્શન હોય અને જેમ પિરામિડમાં એક બિલ્ડિંગ બનતું હોય છે, એમ સમાજના વિવિધ વર્ગના લોકો, વિવિધ વ્યવસાયના લોકો અને સમાજમાં જાહેર જીવનમાં જુદી જુદી પાર્ટીમાં કામ કરતા લોકો પણ જોડાયા છે. અને એ પાર્ટીનું હોરિઝોન્ટલની સાથે વર્ટિકલ એક્સપાન્શન થયું. બહુ સારી ભાષામાં એમણે બહુ જવાબ આપ્યો. પણ હરિભાઈ આખું કીધું ઘરના એ એક થોડું ઘંટી ને એ બધું છે એટલે એને અનિલભાઈએ ઉડાડી દીધો. પણ સારી વાત છે, એમાં ખોટું નથી. બિમલભાઈ આમ મૂળ ભાજપમાં વર્ષોથી હતા, પણ એક હવે શું છે કે હવે કોંગ્રેસને મજબૂત બનાવવાની નેમ પકડી છે. બિમલભાઈ, એક વાત છે, કોંગ્રેસ ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ ઘરમાં અગાઉ કેમ પેલું આવવાનું ભડકા દેખાતા હોય એમ કોંગ્રેસમાં થોડા ભડકા દેખાય જ્યારે ચૂંટણી નજીક આવવાની હોય ત્યારે. એમાંથી અસંતોષ પણ ઊભા થાય. અને બીજી વાત એ છે કે ઘણા બધા નામો એવા આવે છે કે હજી ધારાસભ્યની ચૂંટણીમાંથી હજી કામના પગરણ માંડ્યા હોય તો એને સાંસદે લડવી છે. એટલે કોંગ્રેસમાં બધા નેતા જ છે કાર્યકર્તા કરતા. સોમાભાઈની વાત કરો, અલ્પેશ ઠાકોર છે, ગેનીબેન છે, હિંમતસિંહ છે, લલિતભાઈ છે, હર્ષદ રીબડી, આ બધા તૈયાર થઈ ગયા છે લોકસભા માટે. તો આ બધી વસ્તુમાં એક જે સ્વતંત્રતાની વાત અલગ છે, પણ સ્વતંત્રતામાં સ્વચ્છંદતા ક્યાંક પક્ષને નુકસાન કરી રહી છે. અને આટલા બધા લડશે તો પછી મારે જનતા ઉપર પાછી ચૂંટણીઓ પાછી વિધાનસભાની પણ આવશે, કારણ કે ધારાસભ્યો લડશે એટલે પછી મને તો એ પણ ખર્ચાની ચિંતા છે. બિમલભાઈ. ઈસુદાનભાઈ, તમે આ વખતની આખી પરિસ્થિતિ ગુજરાતના ચૂંટણીની અલગ છે. આ લોકસભાની અંદર હું એવું ચોક્કસ માનું છું કે વ્યક્તિઓ આગા પાછા થવાથી મત આગા પાછા થવાના નથી. ગુજરાતના રાજકારણની એક તાસીર રહી છે. આખી પાર્ટીઓ એક પાર્ટીમાં મર્જ થયા પછી એની સાથે મતદાર ક્યારે ગયો નથી. માણસો બદલાયા હોય, માણસોએ પાર્ટી બદલી હોય, પરંતુ એની સાથે મતદારો બદલાય એવું દેખાતું નથી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં હું બહુ સ્પષ્ટ જોઈ રહ્યો છું અને સ્પષ્ટ માની રહ્યો છું કે જે પ્રમાણેની સ્થિતિ આખા ગુજરાતની અંદર છેલ્લા 4.5 વર્ષ અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં, નરેન્દ્ર મોદીની સરકાર, ક્યારે ભારતીય જનતા પાર્ટી વાળા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર નતા બોલતા, નરેન્દ્રભાઈની સરકાર, એ નરેન્દ્રભાઈની સરકાર અને 4.5 વર્ષની અંદર આ લોકસભાની અંદર આપણે કેન્દ્રની સરકાર, આ બંને સરકારે કરેલા બધા જ વાયદાઓ જે પ્રમાણે ગુજરાતની એટલી બધી મોટી અપેક્ષા હતી અને એટલે ગુજરાતે 26માંથી 26 સીટો આપી દીધી. પરંતુ ગુજરાતમાં મને બરાબર યાદ છે અને હરિભાઈ તો સાક્ષી પણ છે કે જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે 26,000 કરોડ રૂપિયાનું દેવું હતું. આજે એ દેવું 2 લાખ કરોડ કરતા વધી ગયું છે. એવા અનેક વાયદાઓ હતા, ચકલી ખોલો ને તેલ મળશે, આવા અનેક વાયદાઓમાંથી ગુજરાત અને ગુજરાતીઓ પસાર થઈ ચૂક્યા છે. ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા, યુપીમાંથી ચૂંટણી લડ્યા, રાજીનામું આપ્યું તો ગુજરાતમાંથી રાજીનામું આપી દીધું. આજે વડાપ્રધાન ક્યાંના કહેવાય? યુપીના કહેવાય, ગુજરાતના ના કહેવાય. ગુજરાતી છે એનું આપણને ગૌરવ હોય, પણ એ ગુજરાતના વડાપ્રધાન ના રહ્યા, એ યુપીના વડાપ્રધાન તરીકે, કારણ કે યુપીમાં સીટો વધારે છે. હું એટલા માટે કહું છું કે સામાન્ય સંજોગોમાં ચૂંટણીઓ આવતી હોય ને ત્યારે, અને એમાં બી તમે છેલ્લા જો ઓબ્ઝર્વેશન તમે કર્યું હોય તો નોટબંધી પછી જે પ્રમાણેનો વ્યવહાર ભારતીય જનતા પાર્ટી તરફથી થવા માંડ્યો છે, જાણે પૈસાની છેરેલમ છેલ હોય. ક્યાંય કોઈ પણ જગાની ચૂંટણીની અંદર કોઈ પણ પાર્ટીઓ કે ઉમેદવારો કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે પાર્ટીએ જે પ્રમાણે પૈસા ખર્ચવાની શરૂઆત કરીને જે પ્રમાણે સ્થિતિ ઊભી કરી છે, હું માનું છું એનાથી લોકોને પણ હવે આજે ખબર પડી ગઈ છે કે આ પરિસ્થિતિની અંદર, અને હું ચોક્કસ માનું છું કે મતદારો ગરીબ ચોક્કસ હોય છે પણ બિકાઉ નથી હોતા. પણ બિમલભાઈ, હું એ જ કહું છું, પણ મતદારોને કદાચ ઈચ્છે તો ત્યાં ભડકા જુએ એટલે પછી ઘરથી પાછા ન વળે. ના, આમાં મેં તમને કીધું ને કે હવે વ્યક્તિઓ ઉપર નથી રહેતું કે ભાઈ આમાં સવાલ એટલો જ છે કે હવે પરિવર્તનની
હું માનું છું કે પવન ફૂંકાયો છે અને આ પરિવર્તનના પવનની અંદર કદાચ ક્યાંક કોક અમે બે બાજુની પ્રક્રિયા છે, જેમ તમે કીધું ને કે ભારતીય જનતા પાર્ટીનો એ પ્લાન, બી પ્લાન ને સી પ્લાન, અને એ વાત હું સાથે સંમત છું કે આ ચૂંટણી વખતનો સી પ્લાન હોય 5-15 લોકોના રાજીનામા અપાવડાવવાના, 5-15 લોકોને ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના, 2-5 લોકોને આમાંથી ટિકિટ આપવાની, અને આ જે પ્રોસેસ છે, આ પ્રક્રિયા કરે છે ને, પણ હું માનું છું કે આ વખતની ચૂંટણીની અંદર આ પ્રક્રિયા પ્રોસેસમાં સફળતા નહીં મળે અને એનાથી વાતાવરણ નહીં બગડે. અને બીજું, કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે. તમે જુઓ, કદાચ એક વખત આશાબેનને રાજીનામું આપતા તો આપી દીધું, ક્યાંક આગલી રાતે જો કોઈને ખબર નથી, સવારે રાજીનામું આપ્યા પછી કોંગ્રેસના બધા જ મિત્રો મળ્યા, પહેલા જ દિવસથી કહેતા હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા છે. ક્યાં હજુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી? જોડાયા. એનો અર્થ એ તો તમે એલર્ટ થઈ ગયા છો. બહુ સ્વાભાવિક છે, કારણ કે અનુભવ, આમાં શું છે કે માણસ એક વખત ભૂલ થાય અનુભવના આધારે, બીજી વખત ભૂલ થાય, પણ દર વખતે ભૂલની ભૂલ તો મૂર્ખામી કહેવાય. હું નથી માનતો કે આવી મૂર્ખામી કોઈના તરફથી હવે થાય. ઓકે, પણ આશાબેનમાં એ લોકોએ ગેમ જેણે કરી હોય પણ રાજીનામું અપાવીને ઓછું કરી નાખ્યું. આમાં બેઝિકલી આખી તમે ઊંઝાની સ્થિતિ જુઓ ને, તો ઊંઝાની સ્થિતિમાં આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે, નારાયણ કાકા એટલા બધા મોટા થઈ ગયા હતા, આટલા બધા વર્ષોથી નારાયણ કાકા જીતતા હતા, એમનો એપીએમસીમાં પૂરેપૂરો કંટ્રોલ હતો. કાકાએ અત્યાર સુધી લાખો કરોડો રૂપિયા એપીએમસીના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે વાપર્યા પણ છે. અનેક કાર્યક્રમોને જાહેરાતો આખા પાનાની આપેલી છે. પણ હવે કાકાને ધીરે ધીરે કટ્ટુ સાઈઝ, કાકા આટલા બધા મોટા થઈ ગયા એટલે એમને કટ્ટુ સાઈઝ કરવા માટે, એમના દીકરાને કટ્ટુ સાઈઝ કરવા માટે એપીએમસીમાંથી કાકા બહાર જાય, એનો આ કિમિયો છે. અને હું માનું છું કે જે પ્રમાણે દિનેશભાઈને આગળ કરવાની પ્રક્રિયા થઈ છે, એની આ એક પદ્ધતિ બની હોય અને એના કારણે જ આ બેન નિમિત્ત બન્યા હોય. માની લઈએ. અનિલભાઈ આંગળી ઊંચી કરે છે, પણ હજી વાર છે, 2 ટર્ન લઈ લો. હરિભાઈ, આખી ઘટનામાં મેં કહ્યું એમ કે અહીંયા સામદામ દંડભેદ, બરોબર, કે આપણો ચૂંટાયો છે તો નથી, તો કે એક કામ કરો, ગામવાળાને લઈ આવો, બાજુવાળાને લઈ આવો, પાડોશીને લઈ આવો, ગોઠવી દો. આ બાજુ શુષ્ક જેવું વાતાવરણ, જ્યારે ચૂંટણી આવે ત્યારે થોડા ઘણા ભડકા થાય, ઘરમાં ડખા થાય, એટલે પાડોશીઓ એ પણ થોડો ભાગવા માંડે અથવા તો બ્લેકમેલિંગના રસ્તા ઉતરે, જે પોતાને પાર્ટીને જીત અપાવી પોતાને એવી થોડી ઓછી, એટલે લીડરશીપનો ક્યાંક અભાવ. આ બે વચ્ચે શું જુઓ છો કોંગ્રેસ ભાજપની સ્થિતિ અને એના જે પ્લાન એબીસી આ બાજુ, અને પેલી બાજુ ઘરને સાચવવું, કેટલું સફળ? ઈશુદાનભાઈ, આ વખતની સ્થિતિ કંઈક જુદી તો છે જ છે. અને ખાસ કરીને ડિસેમ્બર 2017ની જે વિધાનસભાની ચૂંટણી થઈ અને જે પરિણામો લોકોની સામે આવ્યા, એના પછી તોડફોડની રાજનીતિ જે રીતે ચાલુ કરી ભારતીય જનતા પાર્ટીએ, 4 કલાકમાં મિનિસ્ટર બનાવી દેવા પડે કુંવરજીભાઈને, એટલે એ ભારતીય જનતા પાર્ટીની ગરજ કેટલી છે એ બતાવે છે. આમ તો વૃદ્ધ પાર્ટી થઈ ગઈ, એ પણ 68 વર્ષ થયા. કારણ કે મારા મિત્ર ડોક્ટર અનિલભાઈએ કહ્યું કે 39 વર્ષની જ અમારી પાર્ટી થઈ, પણ આમ તો જેને એ ગણાવવા બેસે ત્યારે પંડિત દીનદયાળની જનસંઘથી ગણાવે છે. અને આમે દીનદયાળનો જન્મ પણ પાછો કોંગ્રેસમાંથી થયો હતો, અરે પેલા સોરી શ્યામાપ્રસાદ મુખર્જીનો. એટલે કોંગ્રેસ સાથે તો એમનું કનેક્શન છે, હેડગેવારનું પણ કનેક્શન છે. પણ પ્રશ્ન એ છે કે પાર્ટી વ્યક્તિલક્ષી જ્યારે થઈ જાય ત્યારે બહુ મુશ્કેલી થાય છે. અને આ વખતે જ એને પરીક્ષા આ રીતની છે કે નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટી અને અટલજીની ભારતીય જનતા પાર્ટી બંનેમાં બહુ ફરક છે, એ બહુ બધા જ લોકો સમજી રહ્યા છે. બીજું, મારી બંને બાજુ જે બેઠા છે મિત્રો, એ સંઘ સાથે સંકળાયેલા મિત્રો રહે છે. હું પણ સંઘ સાથે સંકળાયેલો રહ્યો છું. પણ વૈચારિક રીતે જે અંતર પડવા માંડ્યા, અને બંને જણા કદાચ આવતી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ હોઈ શકે, એટલે હવે થોડા વખતની અંદર બિલકુલ આપણે તો એટલે આપણે ઈચ્છીએ અને સારા માણસો લોકસભામાં જાય એવું પણ ઈચ્છીએ, અનિલભાઈ ને બિમલભાઈ. પણ હવે છે ને બે બાજુનું ચાલુ થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ હવે ખરવાના છે. જ્યારે ચૂંટણી જાહેર થવાની ત્યારે જેમ કે આ ખર્યા,
એ કહેશે કે એ તો પહેલાય ખર્યા હતા, સમજ્યા? અને એમને છે ને ધારો કે કોંગ્રેસ પોતે માનવંતું સ્થાન આપે છે, કોંગ્રેસની અંદરથી પણ જેને જવું છે એને જવા દેશે. મને લાગે છે શંકરસિંહને કોંગ્રેસમાંથી જે રીતે જવા દીધા એને કારણે કોંગ્રેસને ફાયદો થયો. અલ્પેશભાઈ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટી લંગર નાખે, છતાં હું તો એમ કહું છું કે અલ્પેશ છે ને પાટણ લોકસભાની બેઠક લડશે કોંગ્રેસમાંથી. આ મને છેલ્લી માહિતી છે, કારણ કે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરની વચ્ચેનું જે સંધાણ છે એમાંથી આ માહિતી નિષ્પન્ન થાય છે. એટલે લંગર તો નાખ્યા કરે, લંગર તો નાખવાના, કારણ કે ગઈ લોકસભાની અંદર પણ 26 બેઠકોમાંથી 13 બેઠકો તો આયાતી ઉમેદવારોની હતી, કોંગ્રેસના જ ઉધારીના લીધા હતા. એમને જો આટલી બધી પક્ષની આટલી બધી કેડર ને બધું છે તો તમારે ઉધારીના કેમ લેવા પડે છે? પણ એ તો ઉધારીના લે છે. મહારાષ્ટ્રમાં પણ એ ચાલુ થયું છે, પણ આપણે વાત છે ને ગુજરાતની કરીએ છીએ. કેટલાક ઉમેદવારો બદલાશે જરૂર, તમે કહો છો એમ. ઉત્તર ગુજરાતમાંથી ખાસ બદલાશે, મહેસાણા હોય કે બનાસકાંઠા હોય. પણ મને લાગે છે સાબરકાંઠાની બાબતમાં હું માનું છું કે દીપસિંહને રિપીટ કરશે, પણ ઓફકોર્સ અલ્ટિમેટલી તો દિલ્હીશ્વરના હાથમાં છે. નવો શબ્દ લાવ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવો કકડાટ પછી એ ખાનગી ખૂણે થાય, પણ કોંગ્રેસમાં એ કકડાટ છે ને જાહેર ચોકમાં થાય છે. પણ એકવાર નક્કી થઈ ગયું કે આપણે લડવાનું છે એટલે એ લોકો લડી લેશે. અને હવે તો પેલા બેન પણ આવી ગયા છે, એમના માનનીય કોંગ્રેસ અધ્યક્ષના બેન પ્રિયંકાબેન, એટલે એનો પણ એને ફાયદો થવાનો એ પણ એટલી જ હકીકત છે. અને મને લાગે છે રાહુલ ગાંધીએ એમ કહ્યું છે કે હવે તો રાષ્ટ્રીય સ્તરે પણ કામ કરવાના છે. એટલે ટૂંકમાં હાર કે જીત, પણ મને લાગે છે ઓવરઓલ હું તમને કહું કે આ આવન જાવન તો છે ને છેક ભજનલાલના વખતથી 77 પછી આખું શરૂ થયું અને આયારામ ગયારામની આખી ફોર્મ્યુલા શરૂ થઈ. અમારે ગોવાની અંદર પણ પ્રતાપસિંહ રાણે એવું આયારામ ગયારામ કરી દીધું, આખી નાખી પાર્ટી છે ને ઇન્દિરા કોંગ્રેસમાં ગઈ, ભજનલાલે પણ આખી ઇન્દિરા કોંગ્રેસમાં ગયા. પણ અત્યારનું જે લેવલ ઊભું થયું છે, જે રાજકીય લેવલ, રાજકીય મંચની જે ભાષા છે, મને લાગે છે અટલજીની ભારતીય જનતા પાર્ટી આ ન હોય. ઓકે જગદીશભાઈ, એક મને વિચાર આવે છે, એટલે હું સમજવા માંગુ છું ગુજરાતની જનતા. માની લો કે રાજ્યસભામાં તો મેં આપણે પરિણામ બધા જોયા, એમ કે ભાઈ ઘણા બધા ગયા હતા, એકાદ વ્યક્તિ માંડ એ ડૂબતા ડૂબતા બચી ગયા, 2 જણા ચૂંટાયા. એમાં એક વ્યક્તિ તો પોતાના બળ ઉપર થોડું ચૂંટાય એવું કહી શકાય, અને એક વ્યક્તિ છે એ સીકે રાહુલજી માંડ માંડ કરીને તર્યા. માની લો કે આ વખતે પણ એવું થાય તો જનતાનો રૂખ કઈ બાજુ હોય? મતલબ કે આવા લોકોને છૂટે કે પછી જનતા ના છૂટે, કે પછી જનતા શું સમજવાની કોશિશ કરશે? જો ઈશુદાનભાઈ, પેલા તો હું આપને અભિનંદન એટલા માટે આપું કે તમે આજના મનોમંથન દ્વારા મતદારોને જાગૃત કરવાનું એક બહુ સરસ મજાનું કામ કર્યું. જે તમે કીધું કે માથું અને મત આપણે વેચીએ નહીં, એટલે બહુ સમજી વિચારીને લોકોએ મત દેવા છે. હવે તમારા પ્રશ્ન ઉપર આપણે આવીએ કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પક્ષ પલટો કરે ત્યારે એ સીધી રીતે, પ્રત્યક્ષ રીતે એ પ્રજાના મતનો દ્રોહ કરે છે. એટલા માટે કે એના મતદારોએ એને જે તે પક્ષના સિમ્બોલ ઉપર 5 વર્ષ માટે ચૂંટીને મોકલા હતા. એટલે એની મૂળભૂત વફાદારી છે એ પ્રજા પ્રત્યે હોવી છે કે પ્રજાનો મત હતો એ મને 5 વર્ષ માટે ચૂંટીને મોકલો હતો. હવે મુદ્દો એ છે કે પ્રજાને પણ એવું લાગે કે અમે જેનામાં વિશ્વાસ મૂક્યો, અમે એને જેને ચૂંટીને મોકલા, જેને અમે અમારો મૂલ્ય મત આપ્યો, એને અમારી સાથે ગદ્દારી કરી. એટલે સામાન્ય સંજોગોમાં આવા કોઈ પણ કિસ્સાની અંદર પ્રજા છે એ પ્રકારના પક્ષ પલટો કરનાર રાજકારણીઓથી નારાજ થતી હોય છે. આ વાતનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. હવે એ નારાજગી છતાં પણ કેટલાક ઉમેદવારો છે એ જીતી જાય છે. માની લો કે આપણે કુંવરજીભાઈ બાવળિયાની વાત કરીએ, કુંવરજીભાઈ જીતી ગયા. કુંવરજીભાઈ જીતી ગયા એના અનેક કારણો હતા. એક તો કુંવરજીભાઈ પોતે જસદણમાં બહુ મજબૂત હતા, ખૂબ લોકપ્રિય હતા, એમનું ખેડાણ હતું, વગેરે વગેરે. અને એ પછી પણ તમે જુઓ કે
કુંવરજીભાઈની સામે ના કોંગ્રેસના અતિશય નબળા ઉમેદવારને 70,000 મત મળ્યા હતા. એટલે કહેવાની વાત એ છે કે જ્યારે કોઈ પણ માણસ પક્ષ પલટો કરે છે ત્યારે દેખીતી રીતે સ્વાભાવિક રીતે લોકોના મનની અંદર એના પ્રત્યે નારાજગી થતી હોય છે. અને આપણે વારંવાર ધારાસભાની ચૂંટણીમાં આપણે કીધું કે રાઘવજીભાઈ પટેલ હારી ગયા. રાઘવજીભાઈ છે એ પોતાની સીટ ઉપર પડદરીની ટંકારાની સીટ ઉપર છે એ બહુ મજબૂત ઉમેદવાર હતા, બહુ લોકપ્રિય હતા. એમ કે આના એક એક મતદારને નામથી ઓળખતા હશે, છતાં પણ આ વખતે ધારાસભાની ચૂંટણીમાં લોકો એમને હરાવ્યા. એટલે આ વસ્તુ બનવાની. હવે બીજી વાત એ છે કે કોઈ પણ માણસ જયારે પક્ષ પલટો કરે ત્યારે એ પક્ષ પલટાને યોગ્ય ઠરાવી બહુ સુંદર સુંદર શબ્દો છે અને એને વાક્યોમાં જોડી અને બહુ પ્રતીતિજનક આપણે ખુલાસો કરી શકીએ. અને જે પક્ષે એને સ્વીકાર્યા એ પક્ષ પણ એક બહુ વર્ષોથી ચાલ્યું આવે છે, કેમ કે અમારી નીતિ રીતિમાં, અમારા એમ કે વિચારધારામાં એમને વિશ્વાસ છે કે ગઈકાલ સુધી તમે જે લોકોને વિચારધારાની વિરુદ્ધમાં ઉભા હતા, જે લોકોની નિંદા કરવામાં કઈ બાકી ન રાખતા, જેને તમે ગાળો કાઢતા હતા, એ વિચારધારા અચાનક જ તમે કેવી રીતે સ્વીકારી લો? આ કઈક વિશિષ્ટ પ્રકારના હૃદયો છે કે જે અચાનક જ 24, 48, 72 કલાકની અંદર પરિવર્તન પામી જાય. બાકી હૃદય પરિવર્તન તો બહુ તપશ્ચર્યા છે, હૃદય પરિવર્તન થાય નહીં. એટલે સામાન્ય રીતે આ બિમલભાઈનો કેસ છે એ બહુ અપવાદરૂપ કિસ્સો છે કે સત્તાધારી પક્ષમાંથી એક વ્યક્તિ છે એ વિરોધ પક્ષમાં, સામાન્ય રીતે સત્તાધારી પક્ષ તરફ પક્ષ પલટુઓની પગદંડી ચાલતી હોય અને એની પાછળ હા, અને એનો હેતુ એકમાત્ર સત્તા મેળવવાનો હોય, પદ મેળવવાનો હોય, પાવર મેળવવાનો હોય, સત્તા સ્થાને સત્તાધારી પક્ષમાં બેસી અને ફાયદાઓ લેવાનો એનો હેતુ. એનો હેતુ કોઈ બહુ શુદ્ધ, પવિત્ર, પ્રામાણિક, સાત્વિક હેતુ નથી હોતો પક્ષ પલટો કરે. એટલે પક્ષ પલટાને કોઈ પણ સંજોગોમાં આપણે જસ્ટિફાય ન કરી શકીએ. હવે સવાલ એ થાય કે આ વખતે શું થશે? આ વખતે ગુજરાતની 26, ગુજરાત આખા ભારતની એક બેઠક છે કાઉન્ટ થવાય છે. કરીને બીજેપી માટે, બીજેપીએ જો બહુમતી મેળવવી હોય અથવા તો બહુમતીની નજીક પહોંચવું હોય તો એને ગયા વખત તો પોતાનો સ્કોર જાળવી રાખવો પડે અને વધારાની બેઠકો મેળવવી પડે. હવે માન્યો કે ગુજરાત જેવું રાજ્ય છે એમાં તો 26માંથી 26 મળી હતી, હવે એમાં 26 થી 27 તો થવાની નથી, પણ 26 જાળવી રાખવી એ મોટો પડકાર છે. એટલે એ સંજોગોની અંદર બીજેપી અને કોંગ્રેસ બંને ઉમેદવારોની પક્ષ પસંદગીની અંદર ઉમેદવારની જીતવાની ક્ષમતા, આપણે જેને વિનેબિલિટી કહી, એ જીતવાની ક્ષમતાને આધાર બનાવી અને ઉમેદવાર પસંદ કરશે. અને જીતવા માટે જે કરવું પડે, ફરીથી કહું છું, જે કરવું પડે એટલે કે બીજા પક્ષમાંથી લોકોને તોડવા પડે, જ્ઞાતિવાદનો આશરો લેવો પડે, ધર્મવાદનો આશરો લેવો પડે, જે પગલા જરૂરી હશે એ બધા પગલા લેશે. એકંદરે અત્યારે આપણા રાજકારણમાંથી નીતિમત્તાનું જે સ્તર ધીરે ધીરે આમ તળિયે પહોંચતું જાય છે એ આ ચૂંટણીની અંદર એક નવું તળિયું ગોતશે એવું મને લાગે છે. બહુ જ તમે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું. મિત્રો, હું વારંવાર એટલા માટે મારું કહેવાનું ભાવાર્થ છે કે આજે નહીં તો કાલે ચોટી આપણા હાથમાં હોય છે લોકશાહીમાં સામાન્ય રીતે, પણ ખરેખર આપણા હાથમાં નથી હોતી. આમ તમે જુઓ ને તો આપણે આમ પકડી નાખતા હોય, પણ તમે આમ જોજો તો ચોટી હશે જ નહીં. માણસ જેનો હશે ને ભાગી ગયો હશે. સમજ્યા તમે મારી વાત? બિલકુલ. આ લોકશાહીમાં આપણે મત આપવાનો જ અધિકાર છે. પછી એ વ્યક્તિએ ક્યાં જવું, કઈ રીતે જવું, ક્યાં વાપરવા રૂપિયા, ક્યાં ફાઇલો કરાવડાવી, ક્યાં સેટ પાડવું, એ બધું એ વ્યક્તિ, પક્ષ નક્કી કરે છે. હવે તમે સમજો કે તો આપણા હાથમાં શું? ગાંધીજીએ આવી લોકશાહીની ક્યારેક પરિકલ્પના નહોતી કરી. હરિભાઈને તો ખબર છે, એને આ બધી ઇતિહાસવિદ છે. ગાંધીજીનું જે સ્વરાજ એટલે શું સાહેબ? સ્વરાજ એટલે એકવાર તમે ચૂંટાઈ ગયા, પક્ષાપક્ષીથી પર થઈ કામ કરવાનું. કોઈનો કોંગ્રેસના ઉમેદવાર હોય, કોઈ ભાજપનો હોય, પણ બંને વિકાસલક્ષી કામમાં સાથે રહીને આગળ વધવાનું. અહીંયા તો પોતાના પગાર વધારવાનો હોય ત્યારે એ તાળીઓ પાડીને હિસ્સો કરીને કાઢી નાખે, કરી નાખે. પાક વીમામાં એક પણ સાંસદ ઉતર્યો મને દેખાડો. કેમ ભાઈ? કેમ? તમને અમે એટલા માટે ચૂંટ્યા હતા? મોટા ભાગના ધારાસભ્યોએ પોતાનો, હું એમ કહું છું કે કેટલાક ઉતર્યા, 32 ધારાસભ્યોને મારી પાસે વિડીયો આવ્યા હતા કે સુદાનભાઈ અમે પહોંચ્યા છીએ. કેમ? જ્યારે અમારે મુશ્કેલી હોય ત્યારે તમે નહીં આવી શકો તો શું કામ અમે તમને અમારા ગામમાં શું કામ અમે પ્રવેશ આપીએ? બીજું કે આગેવાનોને મારી વિનંતી છે, કોળી સમાજના હોય, ઠાકોર સમાજના હોય, પાટીદાર સમાજના હોય, આહિર સમાજના હોય, સતવારા સમાજના હોય, તમામ જ્ઞાતિના આગેવાનોને કે તમારા ભાઈઓના મત તમે વહેંચતા નહીં, મહેરબાની કરી.
હું અપીલ કરું છું આપને, મને ખબર છે આપ ભરમાવી દેશો સાહેબ. અત્યારે જ્ઞાતિના સંમેલનો મળશે, 2 મહિના આ 2 મહિનાની મોસમ છે, ડાયરાઓ થશે, તમારા ઉપર ઓળ ઘોળ થશે, પણ ચેતી જજો. એક જ વસ્તુ કહેવાની, અને કાં તો ફોર્મ બનાવી નાખો ગામમાં કે તમે તમારા સંતાનના સોગંદ ખાઓ કે તમે પક્ષ પલટો નહીં કરો, તમે આ 10 જે અમારા તાલુકા જિલ્લાની માંગણીઓ છે પૂરી કરાવડાવશો. તમે વિચાર કરો કે પાક વીમાની પ્રધાનમંત્રી ફસલ યોજનામાં આટલી બધી ગડબડ છે, કોઈ પણ સાંસદ ત્યાં જઈને રજૂઆત નથી કર્યું કે આ તમે બંધ કરો અથવા તો આમાં કંઈક સુધારો લાવો. હજી જે 2-3 પાક વીમા માટે આવવા માટે એ ગળા ફાડીને મારે જ કરવું પડે છે, મારું કામ નથી. પણ બિયોન્ડ ધ એન્કર, એડિટર, પત્રકાર બધું છોડીને મારે સમાજ સેવાની તરફ, કારણ કે તમારા દિલમાં દાજ છે અને કરવી પડશે. અને એટલા માટે હું કહું છું એક મુદ્દા ઉપર છેલ્લે મને આનંદ એ વાતનો છે, ખેડૂતની હું છેલ્લે વાત કરીશ, મજા આવશે તમને. નાનકડા વિરામનો સમય થયો, ફરીથી મહાનુભાવ પાસે પણ આવીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપની બધી લોક લાગણીને માન આપીને આપણે જિલ્લાઓમાં પણ મહામંથન કરીએ છીએ. જામનગરમાં આવી રહ્યો છું, કાલાવડમાં 14મી ફેબ્રુઆરીએ, એટલે બધા રેડી રહેજો, ત્યાં બધા આપણે સાથે મળીશું. શરૂઆત ફરીથી અનિલભાઈ આપણાથી. હવે બીજો ટર્ન છે, થોડું સંક્ષિપ્તમાં આપણે કહેવું પડશે. એક વાત એટલી નિશ્ચિત છે કે આમ તો લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવું જોઈએ, પણ અચ્છે દિનમાં વિપક્ષનો ઇતિહાસ એવું આપણે કરી નાખ્યું છે. પણ હવે એવી સ્થિતિ છે, હમણાં જગદીશભાઈએ વાત કરી કે બહુમતી પકડવા માટે એક સીટ છે એ અત્યારે પકડી રહ્યા છે આપણે, એટલે પશ્ચિમ બંગાળમાં પણ આપણે કાલનો હું ડ્રામા થોડું જોઈ રહ્યો છું. હવે સ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે આવું કેમ થાય કે જ્યારે યા તો આપણે કામ કર્યા હોય, બરાબર, 26માંથી 26 આપ્યું, ગુજરાતની શકલ બદલી જાય. કારણ કે ત્યાંય સરકાર, આપણી અહીંયાય સરકાર, આપણે આદર્શ ગામો લીધા, આપણે દત્તક ગામો લીધા, પણ ખરેખર આજે પણ ખેડૂતો ચીસો પાડે છે, આજે પણ નાના કર્મચારીઓનો પ્રોબ્લેમ છે, આજે પણ એમએસએમઈ પ્રશ્નો છે, નાના ઉદ્યોગોના. તો આવું ખરેખર શું આપણા યા તો થઈ નથી શકતું, આપણે કહીએ છીએ એટલું, કે પછી સાંસદો છે ક્યાંક નબળા રહ્યા છે? સુદાનભાઈ, આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા, આમ તો બંને મારા મિત્રો છે, બિમલભાઈ અને હરિભાઈ બી, બધા મિત્રો જ હોય. જગદીશભાઈએ પણ જે વિષયો લીધા એ 5-6 પ્રશ્નો લીધા. તો બિમલભાઈએ ગુજરાતના દેવાની વાત કરી અને કેશુબાપા સાથે સરખામણી કરી, પરંતુ બિમલભાઈ પોતે પણ એ વખતે હતા, એ ભૂલી ગયા કે કેશુબાપા વખતે ગુજરાતનું બજેટ જે હતું એના પ્રમાણમાં આજે 1,75,000 કરોડ ગુજરાતનું બજેટ છે. નંબર 1. નંબર 2, મનમોહનસિંહજીએ જ્યારે 2004માં સત્તા સંભાળી ત્યારે એમણે એક FRBM એક્ટ બનાવ્યો હતો. એટલે કોઈપણ રાજ્યના વિકાસ માટે એને FRBM એક્ટ મતલબ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ. એટલે કોઈપણ રાજ્ય પોતાના વિકાસ માટે એ દેવું કરે છે. એ દેવાના અનેક માધ્યમો હોય છે, જાહેર દેવું હોય છે, કેન્દ્ર સરકાર પાસેથી જે ડિપોઝિટો ગઈ હોય પોસ્ટ ઓફિસની એ પાછી લેવાની હોય છે. એના ડિટેલમાં નહીં જવું, કારણ કે આજનો વિષય નથી. તો એમાં જે 30%ની મર્યાદા છે એના કરતાં ગુજરાતનું આજે પણ દેવું ઓછું છે. કેન્દ્ર સરકારની 45%ની મર્યાદા છે. આજે પણ 4.5 વર્ષમાં કેન્દ્રમાં 45% દેવું વધ્યું. હા, એટલે FRBM એક્ટમાં જે એની લિમિટ છે એ લિમિટના માધ્યમમાં છે. ગુજરાતનું 27% જ છે. એટલે કેશુબાપા વખતે બજેટ, ટોટલ જે બજેટ છે એનું સ્તર 35-40,000 કરોડ હતું. એટલે જેમ જેમ બજેટનું કદ વધે એમ એનું જાહેર જે દેવું છે એ પણ વધે. નંબર 1. નંબર 2, એમણે કીધું કે યુપીના વડાપ્રધાન દેશના હોય, એ યુપીના એક સાંસદ છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન હોય ત્યારે દેશના હોય છે. નંબર 3, એમણે નોટબંધીની વાત કરી. હું ડિટેલમાં નહીં જઉં, પણ નોટબંધી પછી જે રીતે કાળા બ્લેક મની અને એના સંદર્ભમાં જુદા જુદા કાયદાઓ બનાવ્યા, સોલ્વન્સી એક્ટ ને બેન્કરપ્સી એક્ટ ને બધું, અને એના સંદર્ભમાં જે હકારાત્મક પરિણામ મળવાના શરૂ થયા એ પરિણામો ધીમે ધીમે સારા પ્રમાણમાં મળતા જાય છે. આવ્યો કે જોબો 45 વર્ષમાં નથી. હું નોટબંધી પછી કાળા નાણાંની વાત કરું છું. નોટબંધી પછી જે ઇન્કમ ટેક્સના રિટર્ન ભરાઈ એ 6 કરોડ સંખ્યાની વાત કરું છું. નોટબંધી પછી જે 50,000 કરોડ જપ્ત થયા એની વાત કરું છું. નોટબંધી પછી જે બેનામી મિલકતો જપ્ત થઈ એની વાત કરું છું. અને એ પરિણામ મળવાની શરૂઆત થઈ છે. બીજું વાત કરી કોંગ્રેસની, મારા મિત્ર હરિભાઈ કરીને જગદીશભાઈ કરી. જો કોંગ્રેસ છે ને એ ઓટો ડિમોલિશન મોડ પર છે. એટલે કોંગ્રેસ પોતે પોતાની જાતે તૂટતી જાય છે. એમાં ભારતીય જનતા પાર્ટીનો એમાં કોઈ રોલ નથી.
જે અમારા તો દરવાજા કોંગ્રેસ નહીં, કોઈ પણ પક્ષના જેને બી જોડાવવું હોય અમારી આઈડિયોલોજી સાથે જોડાઈને કામ કરે. છેલ્લી વાત, બેઠકોની વાત થઈ કે ગુજરાતમાં 26 છે. આ વખતે એક એક બેઠક મહત્વની છે. ઈસુદાનભાઈ, 2014 પહેલાના બધા જ ટીવીના એનાલિસિસ, નેશનલ, હિન્દી, ઇંગ્લિશ, કોઈ ચેનલમાં કોઈ પ્રખર એનાલિસ્ટો એવું કહેતા નતા કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીની સરકાર બનશે. કોઈએ એવું કહ્યું નથી કે ગુજરાતમાં 26 સીટો આવશે. જો કોઈ પણ ચૂંટણી એ મહત્વની હોય છે, કોઈ પણ ચૂંટણીમાં એક સીટ હોય, એ નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય, એ મહત્વની જ હોય છે. અલ્ટિમેટલી ચૂંટણી એ એવો અવસર છે કે જેમાં સ્પર્ધા થવાની જ હોય છે. પરંતુ જે રીતે ગુજરાતમાં ગઈ વખતે 26 સીટો મેળવી, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીની સરકાર, આ પૂર્ણ બહુમતીની સરકારનો ઇતિહાસ થશે કે જેનું પુનરાવર્તન થશે. પુનરાવર્તનનો પવન છે, પરિવર્તનનો નહીં, પુનરાવર્તનનો પવન. અને એવો પવન કે જેમાં એક સંક્ષિપ્તમાં જવાબ આપી દો આપણા સાંસદોએ શું. જો દરેકના, દાખલા તરીકે તમે હેલિકોપ્ટર સાંસદ, આ તે જુદા જુદા વિષય કીધા, દરેકના લોકસંપર્ક કાર્યાલયો કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં એક પદ્ધતિ બની છે કે ધારાસભ્ય અને સાંસદો એમના પોતાના વ્યક્તિગત કાર્યાલય પબ્લિકના સંપર્ક માટે હોય છે. લોકો ત્યાં આગળ જઈને સંપર્ક પણ કરતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની દ્રષ્ટિએ ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો, ચૂંટાયેલા લોકો સતત લોકોની વચ્ચે કાર્યક્રમોમાં લોકસંપર્કમાં જતા હોય છે. સરકારની લોક કલ્યાણની યોજનાઓનું લોકાર્પણ અને જે એનું ગરીબ કલ્યાણ મેળાથી માંડીને જે કાર્યક્રમો એમાં પણ લોકો જતા હોય છે. હા, ક્યાંક કોકના પ્રશ્નો હશે, જો હું ચોક્કસ સ્વીકારીશ પ્રમાણિકતાથી કે 100% બધા પ્રશ્નોનું સોલ્યુશન ક્યારે થાય નહીં, તો રામ રાજ્ય સ્થપાઈ જાય. પરંતુ જે નાના મોટા પ્રશ્ન છે, ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રશ્નોના સોલ્યુશન લાવવા માટેની હકારાત્મક તૈયારી છે કે નહીં, આ મહત્વનું. બિમલભાઈ, એક તો વાત કરી અનિલભાઈ કે ભાઈ પરિવર્તનનો, પુનરાવર્તનનો બધું છે, ઠીક છે, કારણ કે ગયા વખતે તો અચ્છે દિન હતા, આ વખતે લગભગ મને નહીં લાગતું કદાચ અચ્છે દિન ન આવે. પણ કોંગ્રેસ છે એ કયા મુદ્દાઓને આગળ ધરશે? ગુજરાતમાં કોંગ્રેસના ઠેકાણા નથી હોતા. કોંગ્રેસ છે એ ક્યાંક જનતાની વચ્ચે પોતાના મુદ્દા મૂકવામાં નિષ્ફળ રહે છે. લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ કેટલી તૈયાર છે? જો હું આપને કહું કે આ વખતના મુદ્દામાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે અનએમ્પ્લોયમેન્ટ છે, બેરોજગારીનો મુદ્દો, અને છેલ્લા કેટલાય વખતથી કોંગ્રેસ અસંખ્ય કાર્યક્રમો કર્યા છે અને લોકોનું મન બન્યું છે ને આજે સાચા અર્થમાં લોકો અનુભવ પણ કરે છે કે બેરોજગારી છે જ. અને બેરોજગારીના આંકડા પણ જે આવે છે ને એ આંકડા પણ બતાવે છે કે આપણે રોજગારી આપી શક્યા નથી. એ જ પ્રમાણે કિસાન જે પ્રમાણે ઇનિશિયેટિવ લીધો છે કે ખરેખર ખૂબ આભારી છે. ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના કિસાનો માટે આવશ્યક છે. કારણ કે કિસાન એટલા બધા દુઃખી છે, એટલા બધા પૈસા ખર્ચે છે, ત્યાર પછી એની આવક થતી નથી. હર હાથ કો કામ, કામકાજ સહી દામ, કશું જ થતું નથી. અને હું માનું છું કે કોંગ્રેસે એનું પણ જે પ્રમાણેનું ઇનિશિયેશન, રાતોરાત મગફળીના ગોડાઉનો ભડકે પડી જાય, કઈ રીતે ભડકે પડી જાય, માટીવાળી મગફળીઓ રસ્તામાં દેખાય આપણને, અને આ બધી સ્થિતિનું જે નિર્માણ થયું ને કોઈ ભૂલવાનું નથી. અને હું એવું ચોક્કસ માનું છું કે જે પ્રમાણે એજ્યુકેશનના સંદર્ભની અંદર એનું ટોટલ વ્યાપારીકરણ થયા પછી પણ એનું જે પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ને, અનફોર્ચ્યુનેટલી એ પણ થઈ શક્યું નથી. એટલે ગુજરાતની દ્રષ્ટિથી વિચાર કરીએ લોકસભાની સીટોમાં, તો લોકસભા ગુજરાતની અંદર આજે જે વાતાવરણ લોકોના મનમાં બની ગયું છે ને, ભારતીય જનતા પાર્ટી ગમે તેટલો પ્રયત્ન કરે, હું તમને વિશ્વાસ સાથે કહું છું કે લોકોનું મન આ વખતે બની ગયું છે. અને કોંગ્રેસ પણ તમે કહો છો એ પ્રમાણે, કોંગ્રેસ નહીં, આજે જે પ્રમાણેની સ્થિતિ આખા દેશમાં ઊભી થઈ છે, મમતાજીના સંદર્ભમાં પણ આજે જે મમતાજીએ રોડ પર આવવું પડ્યું, એમાં કદાચ એમના સ્કેમના સંદર્ભમાં જાણે જે બોલવું એ બોલી શકે છે, એમાં આપણે ડિટેલમાં નથી જવું. પરંતુ એક વસ્તુ તો ચોક્કસ છે ને કે સીબીઆઈએ જે પદ્ધતિથી ત્યાં આગળ એમને પકડવાની કોશિશ કરી એ પદ્ધતિ બરાબર નથી. રવિવારે તમારે આવી રીતે કોઈને પકડવા જવાય નહીં. જે પ્રમાણે તમે કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં તમે કીધું કે ભાઈ અમે એ લોકોએ બધા પેપર્સ ગુમ કર્યા છે, તો પેપર્સની વાત તો આજે આવી નથી. કહેવાનો બાબત કે બધી એજન્સીઓનો મિસયુઝ કર્યા પછી જે પ્રમાણેનું વાતાવરણ બન્યું છે તે પ્રમાણે દરેક પાર્ટી માટે, અને ગુજરાતમાં બી હું આપને કહું છું કે કોંગ્રેસ માટે સંગઠિત થવું ખૂબ આવશ્યક છે. ત્રીજી વસ્તુ અગત્યની તમને કહું, હું તો વર્ષોથી મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. હું છેલ્લા 10 વર્ષથી ધારાસભ્ય નથી,
10 વર્ષ પહેલા ધારાસભ્ય 10 વર્ષ સુધી ધારાસભ્ય હતો, પરંતુ હું આજે પણ મારા કપડવંજ કઠલાલ વિસ્તારના કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓના ઘરમાં કંઈ પણ નાનો મોટો પ્રસંગ, સારો ખોટો પ્રસંગ હોય ને તો બિમલ શાહ ત્યાં હાજર હોય. આજે મારા પારિવારિક સંબંધો, મેં અસંખ્ય કામો કર્યા છે, પણ આજે હું તમને કહું કે કોંગ્રેસનો કાર્યકર્તા જ્યારે ચૂંટણી આવે ને ત્યારે એ કોંગ્રેસનો કાર્યકર્તા ચૂંટણીના દિવસે એ બિમલભાઈને મત નહીં આપવાનો. મારા પારિવારિક સંબંધો, બિમલભાઈને ચા પીડાવવાની, ત્યારે મમ્મી ચાંદલો કરે, બધું જ કરે, પણ મત નહીં આપવાનો. કોંગ્રેસનો કાર્યકર્તા સત્તા નહીં હોવા છતાંય છેલ્લા 20 વર્ષથી હું જે પ્રમાણે જોઉં છું અને મેં મારા વિસ્તારના કાર્યકર્તાઓને જોયા છે કે જે જનૂનથી કોંગ્રેસના કમિટમેન્ટ સાથે જે કામ કર્યું છે, અને હું તમને એટલા માટે વિશ્વાસ સાથે કહું છું કે આજે પણ બુથની અંદર કોંગ્રેસના કાર્યકર્તામાં થોડું ઘણું ક્યાંક લેકિંગ હશે ને એ આ લોકસભા વખતે પૂર્ણ થશે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે ભડકા ઠરી જશે, અકલ્પિત પરિણામ ભડકા ઠરી જશે. ભડકા તો જો એક વસ્તુ છે, ભડકા ક્યાંક કેટલાક પેલા આગિયા હોય છે, કેટલાક ભડકાને ઊભા કરવામાં આવતા હોય છે. ઓકે, આ બધી ઇટ્સ અ પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી એન્ડ પ્રોસિજર. હું એને બહુ મહત્વ એટલા માટે નથી આપતો, એનાથી લાંબો ફરક પડવાનો નથી, અને બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કે ભાઈ જો એક વસ્તુ છે કે દરેક વિસ્તારની અંદર 4, 5, 7 ઉમેદવારો હોય, એમાંથી ટિકિટ એકને જ મળવાની છે, એટલે ક્યાંક ને ક્યાંક નાનો અસંતોષ ઊભો થાય. ઓબ્વિયસલી. ઓકે, પણ આજે મિત્રો તમને આનંદ હશે, પરેશ ધાનાણી બેટ મારતા હતા અને પરેશ ધાનાણી બોલિંગ કરતા હતા અને અમિત ચાવડા બેટિંગ ધરમપુરમાં રમ્યા. બંને ભાઈઓ એ મસ્ત સારી રીતે રમ્યા ક્રિકેટ, અને એ ક્રિકેટ કદાચ સાથે એવી રીતે રમે તો કદાચ ફાયદો પણ થાય. હરિભાઈ, મુદ્દો એ છે કે વાત તો સાચી છે કે બંને પોતપોતાના પક્ષ કે, પણ સાચી રીતે આપણા રાજનેતાઓ ખરેખર કામ કરે છે કે પછી પોતાના ઘર ભરે છે, કે પછી કેટલાક સારા પણ હોય છે એ આવતા નથી, અને કારણ કે આમાં ખર્ચો કરવો પડે 5-10 કરોડનો, આ બધી મગજમારીઓ પણ છે. તો ખરેખરની સિચ્યુએશન જનતાએ પણ શું સમજવાની જરૂર છે અને નેતાઓ કેવા છે આપણા? નહીં, એટલે પહેલી વાત તો એ છે કે આપે જે કહ્યું કે પેન્ડિંગ ઇશ્યુઝ, ગુજરાત સરકારના તથા ગુજરાતના જે મુદ્દાઓ કેન્દ્ર સરકાર સાથેના પેન્ડિંગ હતા એની ફાઇલ છે ને એટલી ને એટલી જ રહી છે. ઓછી નથી આ 4.5 વર્ષમાં, જરા પણ ઓછી નથી થઈ. અને તમને નવાઈ લાગે એમાં એક જે ફેરફાર થયો છે એ છે કારણ કે મેં એ જે પેન્ડિંગ ઇશ્યુઝ જે નોર્મલી સંસદ સભ્યોની બેઠક લોકસભા કે રાજ્યસભાનું સત્ર બોલાવાય એ પહેલા છે ને તમામ પક્ષના સંસદ સભ્યોને બોલાવવામાં આવે, એમને છે ને એ પેન્ડિંગ ઇશ્યુઝ નું ડોઝિયર આપવામાં આવે. છેલ્લા 2 વર્ષથી હું કોશિશ કરી રહ્યો છું, તમને નવાઈ લાગશે કે હું મિનિસ્ટરની મારફત કોશિશ કરી રહ્યો છું, કેબિનેટ મિનિસ્ટરની મારફત કોશિશ કરી રહ્યો છું, પણ આ ઇશ્યુઝની પેન્ડિંગ ઇશ્યુઝની ફાઇલ મળતી નથી. અને અનિલભાઈ આંગળી ઊંચી કરે પણ મને જો આ ફાઇલ અપાવડાવે તો હું એમનો જાહેરમાં આભાર માનીશ. આ એક. બીજી વાત છે એ હું હંમેશા કહું છું કે પ્રજા જો કુંભકર્ણ રહેવાની હોય તો પછી જેને આ જ નેતાઓ આ રીતે જ વર્તવાના છે. 5 કરોડની દર વર્ષે ગ્રાન્ટ જે એને આપવામાં આવે છે, ડેવલપમેન્ટ ગ્રાન્ટ, એનો ઉપયોગ ક્યાં થાય છે અથવા તો એમાં કેટલા કટ કમિશન લેવાય છે, હું અધિકૃતપણે કહી શકું છું કારણ કે મને કેટલાક ધારાસભ્યોએ જે કમિશનો માગેલા છે એ અને સંસદ સભ્યો માગે છે એ બધું, એટલે એની ઘણી બધી વિગતો છે મારી પાસે. મુશ્કેલી એ છે કે પ્રજા છે ને કુંભકર્ણની નિંદરમાં છે. તમે જગાડવાની કોશિશ કરો છો પણ છતાં એટલે આપણા મહામંથનથી જાગે એ લોકો તો કમસે કમ આવા પ્રશ્નો ઉઠાવવા માંડે કે ચાલો તમારા સંસદ સભ્યને જેને તમે સવાલ તો કરો બિલકુલ કે ભાઈ મારું પશ્ચિમ રેલવેનું હેડક્વાર્ટર મુંબઈથી અમદાવાદ ક્યારે આવી ગયું? આ તો ઢોલ બહુ પીટ્યા હતા. અથવા તો આવા તો ઘણા બધા સવાલો આપણે લઈ શકીએ, એ પેન્ડિંગ સવાલોની અંદર આપણે જેને એને મૂકી શકીએ. એક બીજી વાત એ છે કે 26માંથી 26 ગુજરાતમાં, રાજસ્થાનમાં 25માંથી 25, મધ્યપ્રદેશમાં 25માંથી 23, એટલે 2 છોડી દીધી એટલે 29માંથી 27. એટલે કે આ બેઠકો મળ્યા પછી એક ક્લાઇમેક્સ ઉપર હતા નરેન્દ્રભાઈ, એમની પાર્ટી એની ક્લાઇમેક્સ ઉપર હતી. 30 વર્ષ પછી 282 બેઠકો આવી પણ વોટ મળ્યા હતા 31%, કારણ કે વિપક્ષો જેને તીતર બીતર હતા.
મહાગઠબંધનની મજાક જે કોઈ ઉડાવતા હોય એ, મને લાગે છે કે આ વખતે મહાગઠબંધન મજબૂત થઈ રહ્યું છે. અને એમાં છે ને જે પછી એમનો નેતા કયો ઉભો કરવો એ તો છે ને મોરારજી દેસાઈ કોઈ નેતા નહોતા 77માં, બિલકુલ. અને એ છે ને વડાપ્રધાન થયા. એટલે કોઈ પણ ધારો કે મમતા બેનર્જી પણ વડાપ્રધાન થઈ શકે, નાયડુ પણ થઈ શકે, અથવા તો બીજું પણ કોઈ કહી શકે. બિલકુલ, બિલકુલ. એટલે એ અહીંયા બેઠકો ઘટવાની છે. એટલા માટે ટાર્ગેટ છે વેસ્ટ બેંગોલ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. એટલે આ જે ફોકસ છે અત્યારે, જે આખા જે કવાયતો ચાલી રહી છે, બહુ મહત્વનો મુદ્દો જે સામાન્ય રીતે ગુજરાતી પ્રજાના ધ્યાનની બહાર જાય છે એ છે કે આખું નોર્થ ઇસ્ટ, ઈશાન ભારત સળગી રહ્યું છે. આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે લાવી રહ્યા છે એને કારણે આખું ઈશાન ભારત, એટલે જેની અંદર એનડીએના પોતાના પાર્ટનર્સ છે એ લોકો પણ એનો વિરોધ કરી રહ્યા છે. અને ખરેખર આ છે ને બહુ ગંભીર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એટલે મને લાગે છે રાજનીતિને બદલે રાજ્યના પ્રજાના હિતની વાત આપણે વિચારવી જોઈએ. બિલકુલ, પ્રજાના હિતની જ વાત વધે અને એ જ હોવું જોઈએ સાહેબ. આ લોકોને ખબર નથી 25-50 વર્ષ પછી તમે બધા જવાના છો, હું જવાનો છું, તમે જવાનો છો, પણ ખબર નહીં આ કેટલું અહીંયા લઈને ઉપર જવાનું છે ખબર નથી પડતી. પણ નાનકડા વિરામ બાદ જગદીશભાઈ પાસે પણ અને બીજા મહાનુભાવ પાસે પણ 20-20 સેકન્ડ આવીશું. છેલ્લે ખેડૂતને પણ એક મોટી સારા સમાચાર છે, એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. જગદીશભાઈ, એક સ્થિતિ એ જોવાની એ છે કે આ સૌરાષ્ટ્રમાં કયા મુદ્દાઓને લઈને સૌરાષ્ટ્રની એટલે ગુજરાતમાં કયા મુદ્દાઓને લઈને લોકસભા આગળ વધશે? જો સૌરાષ્ટ્રમાં બે વસ્તુ છે કે પહેલેથી તમે જુઓ કે ગુજરાત અને સૌરાષ્ટ્ર એ બંનેના મતદારો છે એની માનસિકતામાં અથવા તો એની વિચારધારામાં એક બહુ મોટો તફાવત છે. માની લો કે સૌરાષ્ટ્ર છે તો એની અંદર હિન્દુવાદ વાળું તત્વ છે એ પ્રમાણમાં થોડું ઓછું છે. સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતની અંદર એ તત્વ છે એની માત્રા વધારે છે. એટલે હંમેશા એવું બનતું આવે છે કે કોઈ પણ ચૂંટણીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતના પરિણામો અને સૌરાષ્ટ્રના પરિણામો એની વચ્ચે એક મોટો તફાવત દેખાતો હોય છે. 2017ની વાત કરીએ તો કોંગ્રેસને જે ગેઇન થયો એનો મોટા ભાગનો હિસ્સો છે સૌરાષ્ટ્રમાંથી થયો હતો. સૌરાષ્ટ્ર કચ્છની 56 બેઠકોમાંથી 23 બેઠકો છે એ કોંગ્રેસને મળી. એટલે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના માત્ર 9 ધારાસભ્યો હતા, 21 બેઠકનો ફાયદો થયો. એટલે સૌરાષ્ટ્રનું રાજકારણ અને સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતનું રાજકારણ છે એની વચ્ચે એક પાયાનો તફાવત છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ઇસ્યુ છે એ ખેડૂતોને લક્ષી, ગ્રામ્ય લક્ષી ઇસ્યુ છે. એટલે 2017ની ચૂંટણીમાં એનું પ્રતિબિંબ પડ્યું. ખેડૂતોની જે નારાજગી હતી, ગ્રામ્ય લોકોની જે નારાજગી હતી, એ નારાજગી છે એ મતપેટીમાં પરિવર્તિત થઈ અને બીજેપીને નુકસાન ગયું અને કોંગ્રેસને ફાયદો થયો. બીજી વાત એવી છે કે સૌરાષ્ટ્ર છે એની એક કાયમી ધોરણે એવી લાગણી છે કે સૌરાષ્ટ્ર છે વિકાસથી વંચિત રહી જાય છે. હવે સૌરાષ્ટ્રના અથવા તો ગુજરાતના કોઈ પણ સાંસદો એની પેલી પાયાની ફરજ એ છે કે એક તો એ પોતાને મળેલી ગ્રાન્ટ છે એને એ પોતાના મત વિસ્તાર માટે, આદર્શ સ્થિતિ એ છે કે પોતાના મત વિસ્તારના સુવિધાઓ વધારવા માટે એનો ઉપયોગ કરે. બીજું, પોતાના મત વિસ્તારની સુવિધાઓ, પોતાના મત વિસ્તારની સમસ્યાઓ, પોતાના વિસ્તારને થતી અન્યાય એના માટે એ બહુ સબળ રજૂઆત કરે. અને જેમ હરિભાઈએ કીધું કે અમદાવાદમાં કેમ એમ કે વેસ્ટર્ન રેલવેનું હેડક્વાર્ટર નથી આવતું, તો એવા આખા ગુજરાતના વિકાસને સ્પર્શતા મુદ્દાઓ હોય ત્યારે ગુજરાતના તમામ સાંસદો ભેગા થઈ અને રજૂઆત કરે. આ એક બહુ આદર્શ સ્થિતિ છે ને સાંસદોએ આ જ કામ કરવાનું હોય છે. સાંસદોએ ગટરમાં પાણી નથી કે સફાઈ નથી થતી એ સાંસદોનું કામ નથી. સાંસદનું બહુ મોટી જવાબદારી છે. હવે મુદ્દો એ છે કે જ્યારે રાજ્યની અંદર અને કેન્દ્રીયની અંદર એક જ પક્ષની સત્તા હોય ત્યારે સાંસદો છે એ પોતાની વાત જાહેરમાં કરતા ક્યાંક શરમાતા હોય. કારણ કે એ પોતાની રજૂઆત કરે તો એવો મુદ્દો થાય કે પક્ષના સાંસદો છે એ જ પક્ષની નીતિ રીતિથી અથવા તો પક્ષની પેલી વિચારધારાથી અથવા તો પક્ષ જે પગલા લે છે એનાથી નારાજ છે. પણ ખરી વાત એવી છે કે સાંસદે એ જોખમ ઉઠાડીને પણ એની રજૂઆત કરવી જોઈએ. હવે આપણને બહુ મને ખ્યાલ નથી આવતો કે ગુજરાતના સાંસદોએ સંસદની અંદર ગુજરાતની સમસ્યાઓ વિશે બહુ અસરકારક રજૂઆત કરી હોય એ આપણે જોયું નથી. એટલે આ ચૂંટણીમાં પણ એવું થશે કે ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાયનું ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ એના પરિણામોની અંદર મૂળભૂત રીતે તફાવત દેખાશે. અને સૌરાષ્ટ્રની મને 3 બેઠકો એવી દેખાય છે કે જ્યાં બહુ આરપારનો જંગ થાય
સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢ એ બેઠકો એવી છે કે જ્યાં જેનો જંગ છે એ બહુ આમ નિહાળવાનો રસપ્રદ બની રહેશે. બિલકુલ સમયનો અભાવ છે પણ 10 સેકન્ડ તમને. નહીં, એમણે જે ડિસ્કશન કર્યું ને હમણાં વાત થઈ, મને લાગે આખી ચર્ચામાં ગુજરાતનો સૌથી મોટો સળગતો પ્રશ્ન જે હતો નર્મદાનો, એ નરેન્દ્રભાઈને આવ્યા પછી કેબિનેટમાં સૌથી પહેલો મંજૂર થયો, એની હાઇટનો અને દરવાજા લગાવવાનો. નંબર 2, ક્રૂડ ઓઇલની રોયલ્ટીનો જે હતો પ્રશ્ન, એ ક્રૂડ ઓઇલની રોયલ્ટીનો પ્રશ્ન પણ સોલ્વ થયો. આપણો પહેલો અને બીજો હપ્તો બી કદાચ આવી રહ્યો છે. નંબર 3, જે કોલસાનો હતો પ્રશ્ન, નજીકથી લાવવાનો પ્રશ્ન કે જેથી ફ્રેટ ઘટી જાય, એ પ્રશ્ન પણ આપણા માટે સોલ્વ થઈ ગયો. બુકલેટની માંગણી કરી એમણે. એટલે અનેક પ્રશ્નો સોલ્વ થયા છે. બીજું, સાંસદની લોકસભામાં રજૂઆત અને એની કામગીરી, એની દરેકની પુસ્તિકાઓ બને છે. સમય નહીં, હું એકદમ શોર્ટમાં બતાવું છું. એટલે આપણે ગુજરાતના જે પેન્ડિંગ પ્રશ્નો હતા એ સાંસદોએ ક્યાં કેવી રીતે રજૂઆત કરી એ પણ બધાએ મેળવી લેવા જોઈએ. અને ચૂંટણી વખતે સાંસદની કામગીરીના આખી બુકલેટ આવશે. નંબર 3, જે એની ગ્રાન્ટની આપણે વાત થઈ, એના આક્ષેપાત્મક વાત થઈ. મને લાગે છે ગ્રાન્ટ છે ને એ આપણે કલેક્ટર દ્વારા ડિસ્પર્સ થતી હોય છે અને એની આખી લાંબી પ્રોસેસ. 10 સેકન્ડ બિમલભાઈ. એમની ગ્રાન્ટની વાત જે કરી કલેક્ટર દ્વારા ડિસ્પર્સ થતી વાત સાચી છે, પરંતુ કાર્યકર્તા અથવા તો આગેવાન કે ત્યાં જ ગ્રાન્ટ આપવાની, કોંગ્રેસનું ગામ હોય ત્યાં ગ્રાન્ટ પ્રમાણમાં નહીં આપવાની, અને એ બી કાર્યકર્તા સામાન્ય સંજોગોમાં ત્યાં પોતે કોન્ટ્રાક્ટનું કામ કરતો હોય એ જે તે વિસ્તારમાં ગ્રાન્ટ માંગે એ વિસ્તારમાં ગ્રાન્ટ આપવાની. લીલાધરભાઈ વાઘેલાએ જ્યાંથી મત મળ્યા નથી એવી જગ્યાએ વાપરે બતાવું. ના ના, આવા અનેક દાખલા આપું છું. દાખલા આપે. હવે નથી હોતા. હવે તમને દાખલો આપું છું. સવાલ એટલો જ છે, હું આપના માધ્યમ દ્વારા એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની ગઈ વખતની ચૂંટણી અને ગુજરાતની આ વખતની ચૂંટણીમાં એટલું સ્વાભાવિકપણે દેખાય છે કે હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે. ઓકે, સમયનો અભાવ છે એટલે હવે બંને મહાનુભાવોનો પાછો વારો નહીં લેવો. અનિલભાઈ, બિમલભાઈ, હરિભાઈ અને જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક આનંદના સમાચાર એ છે કે આજે આનંદના એટલે કઈ રીતે ખેડૂત જાગૃત જે દિવસે થશે ત્યારે મને ખૂબ આનંદ થશે. નાફેડના કર્મચારી ભાટિયા, દ્વારકાનો ભાટિયા છે, ભાટિયાના એપીએમસીમાં નાફેડના કોન્ટ્રાક્ટનો કર્મચારી 3000ની લાંચ લેતા પકડાયો. હવે આમાં વાત એવી છે કે એણે સેમ્પલ પાસ કરવા માટે ખેડૂત પાસેથી લાંચ માંગી હતી. ખેડૂતો 1064 ઉપર. આ વીટીવીના સાહેબ દર્શકોને આ જ ફાયદો છે. મહામંથન એટલે શું સાહેબ? તમારા માટે થતું મંથન એટલે મહામંથન, અને એ આપણે કરી રહી છે. આવી રીતે જયારે તમારામાં એક એક વસ્તુની પણ એક એક સૂઝને જાગૃતિ આવશે ને ત્યારે મને આનંદ થશે. 1064 નંબર છે એસીબી નો. છતાંય ન માને તો એસીબી ના ચીફને ફોન કરવાનો. કોઈ પણ લાંચીઓ ના આવવું જોઈએ. નાફેડના કર્મચારીઓને પણ કહું છું, કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને તમે છટકો નહીં, અને જ્યાં જ્યાં મગફળીની ખરીદી વ્યવસ્થિત થવી જોઈએ અને ન થાય તો તમારી જવાબદારી છે. હું તો નાફેડમાં ચેરમેનને પણ કહીશ કે આની સામે એક્શન લે, નાફેડના ઉચ્ચ અધિકારીઓ સામે પણ. ખેડૂતોનો એક પણ પૈસો ત્યાં ખવાવો ન જોઈએ. પણ આનંદ એ વાતનો છે, ખેડૂતોએ ભાટિયામાંથી ખેડૂતોએ સાહેબ ફોન કરી અને એને પકડાવી દીધો. અને હવે કોઈ પણ ક્યાંય પણ તમને લાંચ માંગે, પીએસઆઈ માંગે, પીઆઈ માંગે, ડીવાયએસપી માંગે, મામલતદાર માંગે, નાયબ મામલતદાર માંગે, એને માટે લાંચ માંગે, ક્યાંય પણ તમારી કલેક્ટરથી માંડીને નીચે સુધી કોઈ પણ જગ્યાએ લાંચ માંગે, એસીબીમાં કહી દેજો. અને છતાં એસીબી ન સાંભળે તો હું તમને કહું છું, વીટીવી તમારી ચેનલ છે, જરાય મૂંઝાવાનું નથી. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો